ગોંડલમાં એક ખેડૂતની જમીન લોનના બહાને કેટલાક લોકો પચાવી પાડે છે અને ખેડૂત મૂંઝવણમાં મુકાય છે કે હવે ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે। આખરે ખેડૂત રાત્રે 1 વાગે પહોંચે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે અને ગણેશ ગોંડલને હકીકત જણાવે છે કે તેમની જમીન લોનના બહાને પચાવી પાડવામાં આવી છે અને 3 દિવસમાં આ કરોડોની કિંમતની જમીન મૂળ માલિકને પરત મળી જાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે લોનના બહાને એક ખેડૂતની આશરે 6 કરોડ રૂપિયાની જમીન કેટલાક લોકોએ પચાવી પાડી હતી। જો કે ખેડૂતના હાથમાંથી જમીન સરકી જતા અડધી રાત્રે મદદ લેવા માટે પહોંચે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે અને તેમના પુત્ર ગણેશ ગોંડલને વાત કરે છે કે કેટલાક લોકોએ તેમની જમીન પચાવી પાડી છે। મોટા ઉમવાડા ગામના ખેડૂતે અશોકભાઈ મકવાણાએ પોતાની જરૂરિયાત માટે મિત્ર મારફતે રાજકોટના કેટલાક લોકો પાસેથી 1.75% વ્યાજે 3 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું અને લોનના નામે આ કેટલાક લોકોએ છેતરપિંડી કરીને અશોકભાઈની 10 વીઘા જેની કિંમત 6 કરોડ રૂપિયા જેટલી થાય છે તે જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો અને જ્યારે અશોકભાઈના મિત્રના મોબાઈલમાં જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોવાનો મેસેજ આવ્યો ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પોતાની જમીન ગુમાવવાનો ડર લાગતા અશોકભાઈ મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી આવ્યા હતા અને ગણેશ ગોંડલનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તમામ હકીકતો જણાવી હતી। જો કે ખેડૂતને પણ સાંત્વના આપી હતી કે તેમની જમીન પરત મળી જશે અને માત્ર 3 દિવસમાં તેમણે આ અસામાજિક તત્વો પાસેથી જમીન પરત અપાવી અને આ સફળતા બાદ મોટા ઉમવાડા ગામે ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂત પરિવારે ગણેશ જાડેજાનો આભાર માન્યો હતો અને ખેડૂતે જે જમીન પાછી મળી ગઈ તેને લઈને શું કહ્યું હતું ગણેશ ગોંડલ વિશે અને ગામના જે આગેવાનો છે તેમણે શું કહ્યું તે પણ સાંભળો। મારું નામ અશોકભાઈ ઓગણભાઈ મકવાણા, ગામ મોટા ઉમવાડા। મોટા ઉમવાડાની માલિક પર મારી પોતાની 10 વીઘા જમીન આવેલી છે। એ જમીનનું મારા મિત્ર હસ્તક મેં લોન લીધેલી। લોનનું કહી અને રાજકોટથી આવારા તત્વો મારી 10 વીઘા જગ્યા પચાવી પાડી અને દસ્તાવેજ કરી અને મારી જમીન લઈ ગયેલા। ત્યાર પછી મેં જાણ કરતા મારા બનેવી સાહેબને અમે ગણેશભાઈ પાસે રૂબરૂ ગયેલ। ત્યાં બધી મેં તમામ વિગત ગણેશભાઈને જણાવતા મારી પોતાની જમીન મને 3 દિવસની માલિકોએ પાછી અપાવેલી। ગોંડલ ધારાસભ્ય પરિવારને અમે અત્યારે તો અમારા ભગવાન તરીકે જ અમે જોઈ છીએ, કારણ કે અમે એનો ઉપકાર, હું અને મારો પરિવાર અને મારો સમાજ, અમે એના ઉપકાર ક્યારેય ભૂલી શકે એમ નથી। અમે આજીવન એના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી કે જ્યારે કોઈ કામ કરી નથી આપતું ત્યારે જાડેજા પરિવાર અડધી રાતે અમારી સાથે ઉભો રહી અને અમારા તમામ કામ કરેલા છે। અને જે માણસ વાતો કરે કે અડધી રાતનો હોકારો, આ એને ગણેશભાઈ અડધી રાતનો હોકારો આજે સાબિત કરી બતાવ્યું છે। મારું નામ સરવૈયા રમેશભાઈ બેચરભાઈ પરોડી। અમારા હગા થાય રિલેટિવમાં હાડા, એને મને ફોન આવેલો કે રાજકોટના કોઈ એવા માણસો મારી પાસે દસ્તાવેજ કરી અને લોનનું નામ દઈ દસ્તાવેજ કરી ગયા છે। ત્યારે મને એને કીધેલું જાણ કરી। ત્યાર પછી મારા મિત્ર ભરૂડીમાં છે એને મેં કીધું, એને ગણેશભાઈને ફોન કર્યો અને ગણેશભાઈ એમ કીધું રાતના 12 વાગી ગયા હતા ત્યારે મને એમ કીધું કે આવા કામમાં લેટ ન હોય, તમે રૂબરૂ આવી જાઓ અત્યારે અને અશોકભાઈને લેતા આવો। એટલે ભરૂડીથી મારા મિત્ર અને અશોકભાઈ 4-5 જણા ગણેશભાઈની પાસે રાતના 1:30 વાગે ગયા અને ત્યારે એમને ક્યાંક કીધેલું હતું કે તમે ચિંતા કરતા નહીં, તમારી જમીન તમને પરત પાછી મેળવી આપીશ। ગોંડલ હું ભરૂડી રહું છું, તો ભરૂડીમાં અમારે કઈ એવો મિર્જાપુર જેવો માહોલ નથી। સર્વજ્ઞાતિ બધા હારે મળીને રહી છે, પ્લસ ગોંડલમાં અમારે ભરૂડીમાં જીઆઈડીસી મોટી છે, તો ત્યાં કઈ એવા લોકો તત્વો કે કઈ છે જ નહીં। આ તો પછી હલાવી મૂક્યું છે પબ્લિકે ખોટે ખોટું। અને ધીરજભાઈના અહીંયા ગણેશભાઈના પરિવારનો અમને બધાને સહકાર છે, ગમે ત્યારે અમે કહીએ ત્યારે એ લોકો અહીંયાથી આવી જ જાય છે, કોઈ એટલો પ્રોબ્લેમ એવા રહેવા દેતા નથી। એ ન આવે તો ગાડી મોકલી દે છે પોલીસની, ક્યાંય કોઈ માથાકૂટ કે લોકો તત્વો કઈ આવવા દેતા નથી। ગોંડલ તાલુકાનું મોટા ઉમવાડા ગામ સરપંચના પ્રતિનિધિ તરીકે હું અહીંયા કામ કરું છું। અશોકભાઈની જમીનનો દસ્તાવેજ
ટૂંકમાં દસ્તાવેજ કરી લીધો. ત્યાર પછી અમને જાણ થઈ એટલે અમે હંધાઈ ગણેશભાઈ આગળ ગયા. એટલે ગણેશભાઈ કે કાંઈ વાંધો નહીં, હાલો અટાણે કે હવે તમે ચિંતા મેલી દો, આ જવાબદારી મારી છે. એટલે ગણેશભાઈ ચિંતા મેલી દીધા. ટૂંકમાં 3 દિવસ પછી જ એને કામ ઉપાડ્યું. ત્રીજે દિવસે દસ્તાવેજ પરત કરી આપ્યો. આ જે જમીન છે એ આશરે કેટલી વીઘા છે અને કેટલા રકમની છે? 10 વીઘા જમીન છે. અમે રોડ ટચ જગ્યા આવેલી છે અને 6 કરોડની જમીન છે. આ જે દસ્તાવેજ કરેલો હતો જે વ્યક્તિએ, એ ક્યાંના છે? એ રાજકોટના છે અને આવી એને 2 થી 3 જમીન પચાવેલી હતી. એ હંધી જમીન ટૂંકમાં આવી રીતનું હજી એક બાંદ્રાની એવી જગ્યા એ છૂટી કરી છે અને હજી એક આવી જમીનની વાવડ છે. પણ એ અંદાજ આ રીતના આવા તત્વો આ જ જમીન ગોતે આવી બે આના અનેક કેસ છે કે 15 કે 16 કેસ છે આની માટે. અશોકભાઈ ને એમ કે અશોકભાઈ આર્થિક રીતે થોડુંક એને દબાણ હતા એટલે કે આર્થિક મારે લોન લેવી છે કે લોન લેવી છે, કઈ વાંધો નહીં, તમને જમીન ઉપર તમે મને સેફટી દસ્તાવેજ કરી દીજો એટલે તમને હું લોન આપીશ. સેફટીની જગ્યાએ કાયદેસરનો દસ્તાવેજ કરી લીધો અને કાચી નોંધ પડી પછી અમને ખબર પડી. કેટલા દિવસમાં જમીન પરત? ગણેશભાઈ ગયા એટલે ત્રીજે દિવસે પરત દસ્તાવેજ થઈ ગયો હતો. ત્રીજે દિવસે સાંજે કાચી નોંધ અમારે પડી ગઈ હતી. ત્રીજે દિવસે જ પડી ગઈ હતી. શહેર અને પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ગોંડલ શહેર અને પંથક વિજાપુર છે. તમને શું લાગી રહ્યું? એ તો બહારના લોકોને લાગે છે. અહીંયા જે ગોંડલના છે એને તો સારું જ છે અને આવા કામ ક્યાંય એવું કોઈ એમ નથી કહેતું કે અહીંયા ગુંડાગર્દી કરી. આવા તો અનેક ગણેશભાઈએ કામ કરેલા છે, આવા અનેક કરેલા, એવું તો ગણાય નહીં. એવા અમે નાના મોટા તો અમે અનેક કામ ગણેશભાઈ લઈ ગયા અને અમને રાતોરાત કામ કરી દીધા છે. આવા મોટા મોટા તો આવા ઘણા કામ કરેલા છે. બાકી એ લોકોને મિર્જાપુર લાગે છે. અમને ગોંડલમાં કોઈને કઈ વાંધો નથી. અમે હંતાઈ સમાજ હંતાઈ હળી મળીને રહી છે ને કોઈને એક તકલીફ નથી કોઈ જાતની. મારું ગામ મોટા ઉંબાડા હે, હું અહીંનો રહેવાસી છું. મારું નામ જામજીભાઈ દાનાભાઈ ભેડા હે. હવે આ જમીન બાબતની એવી વાત છે કે મારા મોબાઈલમાં દસ્તાવેજની કોપી આવી એટલે મેં એના ભાઈને સવારમાં જાણ કરી કે ભાઈ તારા ભાઈને જમીન વેચાણી છે. એટલે એ બાબતે મેં એને જાણ કરી એટલે એને બપોરે મિટિંગ કરી વાડીએ કે ભાઈ બધા ભાઈઓ કુટુંબને બોલાવ્યા. અશોકભાઈએ અમે હોઈ ગયો હતો કે આવી રીતે થયું હોય તો આનું શું કરવું, એટલે કે હવે આનો રસ્તો શું કરવો. એટલે રમેશભાઈ ને બધા આવ્યા એના હગાવાલા એટલે વાત થઈ કે ભાઈ આપણે ગણેશભાઈ પાસે જવું જોઈએ. એટલે ગણેશભાઈને ફોન કર્યો કે હું બહાર છું, હું આવું એટલે ફોન કરું. એટલે રાતે 1-1.5 વાગે આવ્યા એટલે ફોન કર્યો એટલે રાતે ગયા. એટલે એને એવી કબૂલાત આપી કે તમે હોઈ જાઓ, હું જાગું છું, તમારું આ છે કામ હું બહાર પાડી દઈશ. એટલે એ બાબતે વાત કરીને હોઈ તો 3 દિવસમાં દસ્તાવેજ પાછો પરત કરી નાખ્યો. જે વાક્ય બહાર પાડ્યું એટલે અડધી રાતનો હોકાર હકીકતે સાબિત કર્યું છે કે શું? ના, હકીકત છે. એ રાતે ગમે 3 વાગે તમે ફોન કરો તો ગણેશભાઈ હાજર હોય. અમારા ગામમાં તો કોઈ બી ગમે કામ હોય અમે ફોન કરી કે ભાઈ અમારે આ તકલીફ છે એટલે તરત હાજર હોય. ગમે એવા કામ હોય ને એ કરી બતાવે. ખેડૂત અશોક મકવાણાએ જણાવ્યું કે મારા અને મારા પરિવાર માટે જાડેજા પરિવાર ભગવાન સમાન છે. જ્યારે કોઈ સાંભળતું નહોતું ત્યારે ગણેશભાઈએ અડધી રાત્રે અમારી સાથે ઊભા રહીને કામ કર્યું છે અને અમે આજીવન તેમના ઋણી રહીશું. આમ ગોંડલના એક ખેડૂતની જમીન છે તે લોનના બહાને પચાવી પાડવામાં આવે છે. 6 કરોડ રૂપિયા જેટલી આ જમીનની કિંમત હતી અને જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોવાની વાત સામે આવતા જ આ ખેડૂત છે તે દોડી આવે છે પૂર્વ ધારાસભ્યના ઘરે અને ત્યારબાદ તેમના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા ખેડૂતને મદદ કરવામાં આવે છે અને 3 દિવસમાં તેમની જમીન છે તે પરત અપાવવામાં આવે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.